હવે આપ મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે કૌશિક જોશી. મહીસાગર જિલ્લામાં આજે લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. 2 દિવસના ભારે ઉકળાટ બાદ આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી. હાલ જિલ્લાના લુણાવાડા, ખાનપુર, કડાણા અને સતરામપુર તાલુકામાં વરસાદ થતા ચોમાસુ પાકને નવું જીવન મળ્યું છે. સરકાર દ્વારા મહિલાઓને દરેક ક્ષેત્રે આગળ આવે અને સિદ્ધિ પ્રાપ્ત કરે તે અભિગમમાં કાર્યરત છે. તેના ભાગરૂપે વિવિધ ક્ષેત્રમાં મહિલા અનામત ફાળવવામાં આવી છે. આમાંનું એક રાજકીય ક્ષેત્ર, જેમાં 50% જેટલું મહિલા અનામત તરીકે મહિલાઓને પ્રાધાન્ય આપવા સરકાર દ્વારા યથાર્થ પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે મહિલાઓ સાથે અને મહિલાઓના નામે પુરુષરાજ યથાવત દર્શાવતો અને સરકારના પ્રયત્નોને પડકાર કરતા વીરપુર તાલુકાના સરપંચો અને સરપંચ પ્રતિનિધિઓની તસવીર સત્યને બયાન કરી રહી છે. મહિલા સશક્તિકરણની વાત કેટલા અંશે સાચી છે તે આ વીરપુર પોલીસ દ્વારા આયોજિત સરપંચ પરિસંવાદ કાર્યક્રમમાં જોવા મળી, જેમાં 20 મહિલા સરપંચમાંથી એક પણ મહિલા સરપંચ નારી, માત્ર તેમના પતિ અથવા ઘરના સભ્ય દ્વારા જ કાર્યક્રમમાં પ્રતિનિધિત્વ કરવામાં આવવાનું દેખાઈ રહ્યું છે. મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાન કલેક્ટર કચેરી ચેમ્બર ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રવાસન સ્થળોના વિકાસ અને પ્રવાસીઓને વધુ સુવિધાઓ પૂરી પાડવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જિલ્લાના પ્રવાસન સ્થળો જેવા કે કડાણા ડેમ, માંડંગ હિલ, સાતકુંડા અને અન્ય ઐતિહાસિક સ્થળોના વિકાસ માટેના આયોજનોની સમીક્ષા કરી. તેમણે પ્રવાસીઓ માટે સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ સુધારવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, નિવાસ કલેક્ટર સીવી લટા, પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહીસાગર જિલ્લામાં હરઘર તિરંગા અને હેલ્મેટ જાગૃતિનો અનોખો સંગમ જિલ્લા પોલીસ દ્વારા કડાણા ડેમ સુધી તિરંગા યાત્રા યોજાઈ. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા હરઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે મહીસાગર જિલ્લા પોલીસે સરાહનીય પહેલના ભાગરૂપે એક અનોખી તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં દેશભક્તિની ભાવના સાથે ટ્રાફિક સલામતીનો સંદેશ પણ જોડવામાં આવ્યો હતો. મહીસાગર વન વિભાગ દ્વારા વર્ધરી જંગલ ભાગના વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સીડ બોલ અને વિવિધ પ્રકારના બીજનું વાવેતર કરવામાં આવ્યું. આજરોજ મહીસાગર વન વિભાગના લુણાવાડા રેન્જ હેઠળ આવતા કોઠંબા રાઉન્ડના વર્ધરી બીટના જંગલ વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સીડ બોલ અને વિવિધ પ્રકારના બીજનું વાવેતર કરવામાં આવ્યું. આ પહેલ લુણાવાડાના પરિક્ષેત્ર વન અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઓછા સમયમાં અને વધુ કાર્યક્ષમ રીતે જંગલના દુર્ગમ વિસ્તારોમાં પણ વૃક્ષારોપણ શક્ય બન્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જંગલ વિસ્તારને વધુ હરિયાળો બનાવવો અને પર્યાવરણનું સંરક્ષણ કરવાનો છે. ડ્રોન દ્વારા કરાયેલા વાવેતરથી વન સંવર્ધન કાર્યને નવી ગતિ મળી છે. મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી અને બેંક ઓફ બરોડાએ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સેલેરી એકાઉન્ટ સંદર્ભે આજે રોજ MOU કર્યા હતા, જેમાં ઓન ડ્યુટી અકસ્માત વીમો 1.25 કરોડ, અકસ્માત વીમો 1 કરોડ, જીવન વીમો 10 લાખ તથા અકસ્માત મૃત્યુ પ્રસંગે સંતાનને ઉચ્ચ અભ્યાસ માટે 10 લાખની સહાય તથા દીકરીના લગ્ન માટે 10 લાખની સહાય અને અન્ય ઘણા લાભ મળવા પાત્ર માટે બેંકના કર્મચારી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે ચર્ચા કરી કર્મચારીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. હમણાં જ આપ મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા કૌશિક જોશી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.